સૌથી મોટા સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। મુરગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યાનો મામલો વધુ ગરમાયો છે। કીર્તિ પટેલે મર્યાદાનો ભંગ કરી મુરગીકુંડમાં સ્નાન કર્યું હતું, જેને લઈને સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મુરગીકુંડમાંથી કીર્તિ પટેલને બહાર કાઢતા તેને પીઆઈ સાથે પણ દાદાગીરી ભર્યું વર્તન કર્યું હતું। તો આ મામલે આખરે પોલીસ ફરિયાદી બની ફરિયાદ કરી છે। તો આ મામલે સાધુ સંતો ઉપર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આક્ષેપો કર્યા હતા અને ચેલેન્જ આપી હતી। તો ફરજ રૂકાવટ અને પોલીસ સાથે દાદાગીરીની ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। 2 દિવસથી કોણ કરશે ફરિયાદ આવી વાતો વહેતી થઈ હતી અને આખરે પોલીસ ડિપાર્ટમેન્ટે નિર્ણય લઈને પીઆઈ કેજે મોડે ફરિયાદ નોંધાવી છે। જ્યારે ફોન લાઈનના માધ્યમથી વિક્રમસિંહ જોડાયા છે। વિક્રમસિંહ, શિવરાત્રીની રાત્રે શાહી સ્નાનમાં કીર્તિ પટેલ સાધુ સંતો સાથે સ્નાન કરવા ઘૂસી ગઈ હતી અને બહાર કાઢતા પોલીસ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું, ત્યારે આખરે કીર્તિ પટેલ પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર વિગત? જી તુષાર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથ તળેટીમાં સંપન્ન થયેલા મહાશિવરાત્રી મેળામાં મુરગીકુંડમાં સ્નાન કરવાનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પ્રતિબંધિત સમયે મુરગીકુંડમાં સ્નાન કરી કાયદાના લીરે રડોડ્યા હતા। ત્યારે જે મામલે છે હવે ભવનાથ પોલીસે પોતે ફરિયાદી બની કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે 15મી ફેબ્રુઆરીએ મધ્યરાત્રિએ જ્યારે પરંપરાગત રવેડી નીકળી હતી ત્યારે કીર્તિ પટેલ ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ સંતો માટે અનામત એવા મુરગીકુંડમાં સ્નાન કર્યું હતું। ત્યારે સ્નાન કરવા બાબતે જ્યારે ફરજ પરના પોલીસ અધિકારીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કીર્તિ પટેલ પીઆઈ સાથે દાદાગીરી ભર્યું વર્તન કર્યું હતું અને સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હતી। ત્યારે માત્ર સ્નાન જ નહીં પરંતુ ત્યારબાદ કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ સાધુ સંતો વિરુદ્ધ પણ વિવાદસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જેનાથી ભક્તો અને સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે છેલ્લા 2 દિવસથી આ મામલે કોણ ફરિયાદ કરશે તેવી ચર્ચાઓ ચાલી હતી। અંતે ભવનાથ પીઆઈ કેજે મોડે દ્વારા સરકાર પક્ષે ફરિયાદ બની કીર્તિ પટેલ સામે ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તન કરવાના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કીર્તિ પટેલની અટકાયત ક્યારે કરશે અને આ વિવાદમાં બીજા કયા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહ્યું। જી તુષાર, જ્યારે કીર્તિ પટેલની ક્યારે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।